અને હવે સમાચારો પર નજર કરીએ તો અમદાવાદમાં ફરી નબીરાઓનો આતંક। જોધપુર વિસ્તારમાં સ્ટાર બજાર પાસે BMW ચાલકે અકસ્માત સર્જ્યો છે, જેના સીસીટીવી ફૂટેજ તમે જોઈ શકો છો। દારૂના નશામાં બેફામ કાર ચલાવીને અકસ્માત સર્જ્યો। રજનીકાંત અગ્રવાલે નશામાં ગફલતભરી રીતે કાર ચલાવીને અકસ્માત સર્જ્યો છે। BRTS રેલિંગ સાથે કાર અથડાતા અકસ્માત સર્જાયો। પોલીસે રજનીકાંત અગ્રવાલ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। टायर फट गई बाहर होता है टायर फट गया कैसे जाएंगे? नहीं ना गाड़ी कैसे चलाओगे? टायर फटा हुआ कैसे जाएंगे? गाड़ी चलेगी बाहर आ जाओ तब तक कोई कुछ नहीं टायर पूरा फट चुका है, गाड़ी हिलेगी नहीं यहाँ से। आपको कोई कुछ नहीं करेगा, कोई दिक्कत नहीं है। तब तक बाहर आके बाहर आराम से बैठो और बुला लो किसी को। नहीं बोल रहे कोई कुछ नहीं करेगा, डरेंगे आप। चलो कैसे जाए? गाड़ी देखो, हालत देखो। भाई पुलिस आवे છે એનો કરવા ના દેતા। ગાડી જમા કરો, ચાબી લઈ લો। જો તથ્ય પટેલ પેદા થયો છે આ બીજો તથ્ય પટેલ બીજા તો બનને નહીં દેના કે આગળ કોઈ હોત તો મરી ગયો હોત। સંવાદદાતા મિહિર સોલંકી ફોન લાઈન ઉપર જોડાયા છે। મિહિર, આજે ઘટનાક્રમ સર્જાયો છે એના પછી આજે આરોપી છે એની ધરપકડ કરી લેવામાં આવી છે, અટકાયત કરવામાં આવી છે, શું વિગતો છે? અને ગુજરાત કે અમદાવાદનો વતની છે કે બહારથી ક્યાંક આવેલી ગાડી છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો જે પ્રમાણે દિવસે ને દિવસે અમદાવાદમાં જે અકસ્માતના કિસ્સાઓ બન્યા છે અને અત્યારે હાલમાં વાત કરીએ કે આજના દિવસે સાંજના ટાઈમે 7 થી 7:15 વચ્ચેનો સમયગાળો હતો જ્યારે આ અકસ્માત બન્યો હતો। અને વાત કરીએ કે જે અકસ્માત જેમનાથી થયો છે તે પોતે રજનીકાંત અગ્રવાલ જે છે તે વાત કરીએ BMW કાર લઈને તે પોતે દારૂ પીધેલી હાલતમાં હતા તેવી વાત પોલીસ દ્વારા જાણવા મળી છે। અને સાથે સાથે વાત કરીએ કે ઘટના સ્થળે જ્યારે આપણે પહોંચ્યા ત્યારે ત્યાંના જે સ્થાનિક હતા તે પણ એવી ચર્ચા કર્યા હતા કે જે ચાલક છે તે ખૂબ જ ગંભીર હાલતમાં વાત કરીએ કે દારૂ તે પીધેલો હતો અને ખૂબ જ નશામાં તે પોતે હતા। એટલે અત્યારે હાલમાં સમગ્ર વિગત જે મળી રહી છે તે રેલિંગની પાસે જે ઝાડ હતું, જે ઝાડથી તે ગાડી છે વાત કરીએ તે અથડાઈ હતી અને ત્યારબાદ તેનું ટાયર છે તે ફાટ્યું હતું। સદનસીબે કોઈ પણ જાનહાનિ ત્યાં થઈ ન હતી। એટલે વાત કરીએ કે અત્યારે તેમના પર જે કાર્યવાહી છે તે સેટેલાઇટ પોલીસ દ્વારા અત્યારે હાથ ધરવામાં આવી છે, કારણ કે જે પ્રમાણે સમગ્ર વિગત સેટેલાઇટ પોલીસને મળી હતી અને તેની બાદ વાત કરીએ કે જે પ્રમાણે આપણે પણ ત્યાં ગયા હતા અને સીસીટીવીમાં પણ વાત કરીએ કે ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે ગાડી ચાલક છે તે ખૂબ જ નશામાં હોય, કારણ કે એટલી સ્પીડમાં ગાડી આવી અને ત્યાં અથડાવીને ત્યારબાદ જે પ્રમાણે ટાયર ફાટ્યું અને આગળની બાજુ વાત કરીએ કે જે બોનેટ હોય તે બાજુ પણ ત્યાં નુકસાન થયું હતું। એટલે તરત જ પોલીસ છે તે ઘટના સ્થળે ટૂંક સમયમાં પહોંચી ગઈ હતી। કારનો જે ડ્રાઈવર છે તેને ત્યાંથી લઈ ગઈ હતી અને 1 કલાકના સમયગાળામાં જે સેટેલાઇટ પોલીસ છે તેમના દ્વારા જે ગાડી છે તે પણ ત્યાંથી ટો કરાવવામાં આવી હતી, કારણ કે ગાડીના લીધે ત્યાં ટ્રાફિક જામની જે સમસ્યા છે તે થઈ રહી હતી। અત્યારે હાલ પૂરતી માહિતી પ્રમાણે ગાડીમાં માત્ર ડ્રાઈવર જ હતો અને તે પોતે છે તે દારૂના નશામાં હતો। જી બિલકુલ, આભાર મિહિર વિગતો આપવા માટે।